સામુ જો તું આખો નહીં જતો ને તો તનું કોક લેવા જઈજો. હા શાંતિ જઈને બાર બેસી ગયા છે. So hey guys, good morning. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો એન્ડ જય માતાજી. So hey guys, good morning. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો એન્ડ જય માતાજી. Hey guys, good morning. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો એન્ડ જય માતાજી. Good morning. ચા પીધી? અને કરો છો ચૂલા બે? ગુડ મોર્નિંગ. આજની આ નહીં જો, આજે રજા પાડી દીધી એટલે તું એ નહીં જી ને હાર ચમ નહીં જી અંજુનાજી એટલે રજા હે મારી હારો ઓકે રજા પાડી. ગુડ મોર્નિંગ. તો ભાઈ પપ્પા ઉઠી ગયા છે, સાહેલી મેચ ચાલુ છે, પાલનપુર રમવા ગયા છે તે જોવે છે પપ્પા. સાંજના ઉઠ્યા મેચ જોવે છે પપ્પા. જો તો મમ્મી ઊંઘી રહી છે એટલે આજે તો સ્કૂલ નહીં જી એટલે કૈલી માસીને ટોપઅપ કરાવવો પડશે. અમારે બે બુનો હે ને રમવા મોડ્યો છે. આ ફઈ થાય અને આ ભત્રીજી થાય. શું રમો છો તમે? ડોક્ટર રમવાના ટામીઓ રમવા આવ્યો છે. રમાડવાનો ટામુન કોણ છે? ભયો છે? ભયો હા. ટામુ ભાઈ આગા જો ઉભો રે નહીં મોનો પાછો એમ કે એવું લેવા જાય પાછો. ટામુ જો તું આખો નહીં જતો ને તો તનું કોક લેવા જઈજો. તમે જતો રહેજે હોટી લઈને આવે મારા નહીં હો ભયો કેવાય ધીમે રહીને. હા તામુ ભાઈ આગા જો ને ઈવન રમવા દો ભાઈ. તામુ ભાઈ ઓએ એ વાગે બેટા અહીંથી લે હું ઊભો થઈ જાઉં અહીંથી જતી રહે લે. તામુ ભાઈ બેહવા દો તમારા જોડે રમવા આયા. ઓવા ના કરે કહલો તો ગાંડું. ડોક્ટર રમાય છે ભાઈ હો અમારે ડોક્ટર. અંજુબેન ડોક્ટર, તનુબેન દર્દી. અલી લી ઇંજી મારો ઇંજી ભાઈ જલ્દી હેડો. ટીક 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 ઇંજી વાગી ને ચેવ કાનો ડાયલોગ છે ભાઈ કોકા શીખવાડી દીધું. 50 રૂપિયા દે ને અમારે તનુ ની બેનપણી આવી એટલે હવે તનુ તો ખુશ થઈ જશે હો. માહી આવ્યો તે હવે રમો બે તમે જણો હો. રમો બેટા 2 જણો હો ને રમો. તું નહીં રમો રમ સાયકલ ચલાય. હા ઓય તું ભી બોલતી હો मैं तो साइकिल लेवा आती हूँ. એવું રમો હો ને. હા ભાઈ અમારે તનુ સાયકલ કાઢી આવવી પડશે. કોઈ ના થાય લે ચલાવો. હું ગાડી લઉં. એ જાતે કાઢ લે યાર કાઢ લ્યો. ધક્કો મારું ના ભાઈ એ તો જાતે ચલાવે અમારે તનુ. હા હવે શું રમે? હલો માહી ચો હું માહી તો આયરી ને લેવા આવે છે ભાઈ માહી ને તો તનુ અમાર બોલાય ભાઈ નવી સાયકલ લાવ્યો દેખ. અમાર તનુ ભાઈ નવી સાયકલ લાવો. દેખો ગાઈસ દેખો અમાર તનુ નવી સાયકલ લાવ્યો. જો અમારા વા ને રમકડો કાઢે છે ઈવન બેનપણી બે ભેગો થયો છે ને તે હવે રમકડો રમવાના 2 જણો. ભાઈ અમારા હવે તનુ પતંગ ચગાવે છે. શું કરવું છે? અંજુ પતંગ નહીં ચગતી તે કે બોલે તું પતંગ ચગાવી યાર નહીં યાર હે ઓય યાર તમને ચગાવતા ના આવડે તો પતંગ આઈ જીજો લે બંધી દે હવે બંધી દે. છોકરાને રમાડવા હું જાય છે ફઈ થા હોય તો નહીં તનુ ફઈ થા એને પતંગ નહીં ચગાવી હાલતી તે ગમે તે જેટલી હોય લે ફીટકી પકડાઈ દીધી. અમારે તનુની મમ્મીનો વિડીયો કોલ આવ્યો ને તો વાત કરે છે હેતલની કળા હેડીને જે તનાનો વિડીયો કોલમાં બતાવશે કે તને શું લાવું છે બેટા. હવે એ દીધા
ફ્રી થઈ જઈએ હવે ભાઈ મમ્મી ઉઠી જશે ગુડ મોર્નિંગ જય માતાજી તબિયત ખરાબ થઈ જશે વાગે છે કેટલા ખબર છે 1 વાગવા આવ્યો મમ્મી હવે ઉઠેલા તબિયત ખરાબ થઈ ને રાતે તને મોડો ઊંધી જાગી 4 વાગે 4 વાગે ઊંઘી હતી મોડું શું થાય તબિયત ખરાબ એટલે પાછું તો ભાઈ અમાર ભોલાએ નુકસાન કર્યું એનું નુકસાન કર્યું મમ્મી તનું શેક ખાધી ફોન આમ એકદમ અલ્ટ્રા વોચ કરાવ્યો તો ને એકદમ પડે બમ લઈ તે થોડું બાજુમાં ડોટ આવી જશે અને મમ્મી કાંઈ થઈ તે જો હા ફોનથી જઈને બહાર બેસી જશે ખાટલામાં તનું ને આખો રસ તનો ફોન જોતો તમે પડ્યો ને એટલે મમ્મી બોલે ને તો ફોન મૂકી શાંતિ તો જઈને બેસી જશે ખાની પડેગી ના મમ્મા કી હા લવું કે પાછું હાથે કરીને થોડું પાછું થાય હે પણ મમ્મી કાંઈ થઈ ને એટલે શાંતિ તો જઈને બેસી જાય તો ગાઈઝ આપણે હવે ખાવા બેસી કોબીનું શાક છે ને હરગો છે તન્યા ઓ તનું ચોજી તન્યા ચોજી ભાઈ બંધ તો ફોન જ જોવો છે ને આ રમકડો બધો મૂકી કોઈ બે ફોન જોવો છો હા શરમાઈ ગયો મારો ભાઈ બંધ છે શું જોવો છો યુટ્યુબ હા જોવા તો ફોન ઓન કરીને શું બતાવ પેલો હંતા દે પાવ ફોન ઓન કરીને બતાવો વાહ મારો દીકરો દાયો છે તો ભાઈ હવે અમે જઈએ છીએ મેચ રમવા વાગ્યા સપોર્ટ કોકો આગળ બેટ લઈને જાય છે બે ને મારા હાથમાં 3 સ્ટમ્પ છે સ્ટમ્પ સિવાય મજા નહીં આવતી વાત સાચી રોજ પેલું કહેવાય ભૂંગળું હોય ને યાર ઊંચું પડી ઊંચું હોય એટલે ને યાર જલ્દી આઉટ થઈ જવાય જલ્દી આઉટ થઈ જવાય કોકાન નહીં બધવાન લાગુ પડે છે આ કોણ છે કોકા આઈ જા ભાઈ કોણ છે કોણ આ ભાઈ કોણ આ ભાઈ એટલે જતું રહ્યું તા ભાઈ બન હતો તો ભાઈ અમે રમવા છીએ ને અમે સી 3 જ જણા બોનો છે કોકો સન હું છું પેલો હું આવ્યો ચાલુ થાય છે વિડીયો ઉતરશે નહીં ચમકો કોઈ સન નહીં ઉતારવા વાળું એક ફિલ્ડિંગ પર એક બોલિંગ કરે અને એક બેટિંગ કરે હોય તો પછી તમને બતાવીએ કોકા આવે તો ભાઈ અમારે કોકાન મી બોલ્ડ મારું પહેલા દર મિડલ કાર્ડ નાખ્યું તે સ્ટમ્પ ઊભું ના થયું તે કે હવે મારે ખાડો કરવો પડશે એટલે કે સ્ટમ્પ ના પડે ને બહુ કાયો ના થયો કાયો ના થાય પણ ના થાય કાયો ના થાય જો તો પતંગ પકડવા ને મેદાનમાં કોકો કે કોઈ પકડવા ના દો પતંગ ફાન નાખી કોકાએ જો કે નેકર મેદાનમાં કે પતંગ પકડવા નહીં આવવાની અમારે કે જો લે બંકો પકડી વા એના વાલ તો જો એમ કે છે કે પેલા દર બોલતો એટલે કેવી રીચર હશે કાયો થઈ ગયો બોલ્ડ મારે પેલા દર હતી પતંગ લેવા મેદાનમાં પતંગ આવી ને તો કે એમાં મેદાનમાં ચમ પતંગ ફાન નાખી ભાઈ પકડીને તો પેલો અમને માર્યા જાય ને દોડતા ઈવન ના હાર્યા આ તો પતંગ જો પતંગ ચકા મંડ્યા જોજે આ તો પતંગ ચકા મંડ્યા દેખજો આરે ચકા મંડે મલિક ભાઈએ ચકા મંડે આપડા આ હાય આ કાપી દીધી હો ભાઈ અડ્ડે વેર કાપી ચાના દોરી જાય અડ્ડે વેર કાપી રે ને કોને પકડી હરસુ કોને પકડી પેલો કે મેં પકડી બોલા અરે જોઈ લો ખાલી અમે પતંગ ચકા દીધી હવે તો પતંગ લૂટી જોઈ લો ખાલી આ રે મલિક ભાઈ જો આ છે પતંગ પકડાઈ જીતે પતંગ ચગાવવા ઉભા થઈ ગયા પકડી કોકાની કાપી નાખી કોકા અડ્ડે વેર કાપ્યો પાછી જબ્બર વિડિયો આવ્યો ગાઈસ આપણે મેચ રમીને ઘેર આવી જશે અને અંધારું પડી ગયું અને ભોલો જાય છે હવે વલાદ તલીવન લેવા તો ઈચ્છા થઈ જાય તો રોકાઈ નહીં આવે અને તનું તો એને મોમાં હમણાં આવ્યા હતા ને હું તો મેચ રમવા જતો તનું મોમાં આવ્યા તે તનું હંગાત થઈને મોમાં ઘેર જઈ અને હવે ભોલો લેવા જાય છે ભાઈ મમ્મીને મેચ જોતા હતા સાહિલની પાલનપુર જતા રમવા તેને 7 બોલમાં 7 બોલમાં 7 છક્કા માર્યા મેન ઓફ ધ મેચ 16 બોલમાં 63 રન મારે એમાં તો 9 છક્કા
અને એક ચોક્કો તો મેચ બને છે ભાઈ. 2 ઓવર નાખીને 3 વિકેટ લીધી. મેન ઓફ ધ મેચ થયા છે ભાઈ. તો જેની આપણે સ્ટોરી જોઈ એવોને ખબર પડી જઈએ છે. જે આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને એવો ખબર પડી જઈએ ને આપણે જવાનું છે હવે દૂધ લેવા. ભાઈ દૂધ લઈને ઘેર આવી જશે અને વિડીયો ઉતર્યો નહીં ચમકા આ જો આટલું બધું બાઇક ઉપર લઈને આવવાનું જવાનું એટલે ડાયરેક્ટ લઈને સીધો તમને મળ્યો. જે હતા દૂધ લેવા અને જો મમ્મીએ ફોન કરીને પડે કોણ બધું મંગાવી લીધું છે અને ખાવાનું કાઢ્યું છે. સીધા ખાઈ લઈએ. ભૂખ લાગી છે બરોબરની. સાયલીઓને આવતા વાર લાગશે. સવારના 4:30 જે છે ને હવે એ ઘેર અને આવા નીકળે છે. તો ગાઈસ ખાવા બેસી જશે અને મમ્મી હું અને પપ્પા ત્રણ જ છીએ. બોલો હા હરી જ્યાં છો જ્યાં હા હરી હું એકલો જ છું. સાહિલ તો હજુ આવ્યો નહીં. હજુ તો એને વાર લાગશે આવતા. 4 જણો જ છીએ. કૈલીમાં છે કાશે મમ્મી પપ્પા અને હું 3 જ જણા ખાવા બેસ્યું હતા. તને હતો તને મોમાં ઘેર જો હવે ઠેકોનો તો નહીં. તાલ આવે તો રહી નહીં આવે પાછો. ઠેકોનો નહીં રહેતો રે બાકી આવે તો આવે પતી ગયું. અને મોમાં એવું બતાવે ઢબુરો બતાવે એટલે જે ના જાત પાસે એવું કે લેવા બોલાવી લીધા. ભાઈ અમારો ભાઈબંધ આવી ગયો પાછો. મોમાન ઘેર જતો ને તે આવી રહ્યો અને પોપકોર્ન ખાઈશ અને જવો ડીશમાં બનાવી છે ને અમારે ભાઈ. તને તો હા ભાઈ અલગ છે બધોથી. શું કહેવાનું તને હા ઓ ભાઈબંધ નજર વાળી નજર લાગી જાય છે. તમે બહુ મસ્તી ના કરશો બધો જોડે એટલે તમને નજર ના લાગે તાન. અને આ પાછો એવો છે ને કે બધા જોડે રમવા મોડી પડે છે એટલે ના હોય ને એ નજર લાગે. હા હા ઓકે સર કશું નહીં કેવું. જો આવા બધા ચરિત્ર કરો પછી નજર ના લાગવાની હોય તો અહીં નજર લાગે. હા અને મમ્મીને જોજો. મનીને હેતા તો આવ્યા ને થાકેલો હતો ને કઢાઈ અડીને જે હતો એટલે આવ્યો ને એવો હોઈ ગયો પાછો. હા પોપકોર્ન લાવ્યો. કોણ લાવ્યો તું? તું નહીં હું લાવ્યો તું. દૂધ લેવા જતો ને તારું લેતો હોય તો પાછો કહેશે કે હું ના હો તને તને લાવ્યો. કોણ લાવ્યો? તને લાવ્યો. હું લાવ્યો. ગાઈઝ આપણો ડે ને એવું પૂરો થયો. ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય 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 બાય.